કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા। સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો। બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવારો હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય, અનેક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય, રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, જે રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે। આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે અને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે કે ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે। अन्य महत्वना समाचार। एएमसीनी सामान्य सभा पहला होबाळो थयो छे। रोगचाळा मुद्दे विपक्षे मचाव्यो होबाळो। कोंग्रेसे प्रतीकात्मक रीते रोगचाळा मुद्दे कर्यो अनोखो विरोध। प्रतीकात्मक दर्दीओने स्ट्रेचर पर लवाया। बेनर साथे विपक्षे नोंधाव्यो विरोध। रोगचाळाने डामवा तंत्र निष्फळ रह्युं होવાનો आरोप छे। कोंग्रेस कार्यकरोए शासक पक्ष सामे करी छे नारेबाजी। एएमसीमां नेता विपक्ष शहजाद पठाणनी આગેવાનીમાં विरोध प्रदर्शन જોવા મળ્યું છે। विरोध रूपे કેટલાક લોકોને સ્ટ્રેચરમાં લઈને આવવામાં આવ્યા હતા, વ્હીલચેર પર લઈને લઈ જવામાં આવ્યા હતા। એક પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। શહજાદ ખાન પઠાણની આગેવાનીમાં વિરોધ કર્યો છે કોંગ્રેસે એએમસીમાં। कहीं ना कहीं अहमदाबाद शहर में सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो, पानी जन्य रोगों के कारण हजारों लोग पेशेंट है, कहीं ना कहीं हजारों लोग अहमदाबाद शहर के अस्पतालों में भर्ती है। आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी सामान्य सभा के पहले तमाम कॉर्पोरेटरों के साथ अपना विरोध दर्ज कर रही है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वस्थ और स्वच्छ तो नहीं हुआ, लेकिन बीमार जरूर होता जा रहा है। કચ્છથી સમાચાર। ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ। એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા। દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા। નરેશ મહેશ્વરી સમર્થકો સાથે જોડાયા ભાજપમાં। મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી પહેલા ભાજપનું મોટું ઓપરેશન। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા। થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા। પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો। વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી। ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી। આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે। આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા, જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ। ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે। જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે। સાયકલિંગથી ત્રણ સંદેશ જાય છે। એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે। બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે। ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે। એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। सूरत बैठक पर भाजपा मुकेश दलाल बिनहरीफ। बीएसपीना प्यारेलाल भारतीए फॉर्म खेंच्યું પરત।
કચ્છમાં ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ, એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી જોડાયા ભાજપમાં, સીએમએ પહેરાવ્યો ખેસ। 3 દિવસ ગુજરાતીઓને મળશે ગરમીથી રાહત, તાપમાનમાં ક્રમશઃ થશે ઘટાડો। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। દાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું। અનેક નાટકીય ઉતાર ચઢાવ અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। આ સાથે જ મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે। કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે, ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે। અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ ઉઠાવ્યો હતો વાંધો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી, જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો। ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું। નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા। ચૂંટણી અધિકારીએ 1 દિવસનો સમય આપ્યો છતાં પણ ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું। ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે। આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે 4 ટેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું। આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી, જોકે તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું। લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે। ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ ચુકાદો આપ્યો। આ મહત્વનો ચુકાદો આવતા જેનીબેન ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા। મહત્વનું છે કે જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યા હતા। ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેની ઠુમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ તેમના પતિ દ્વારા લેવામાં આવેલી લોનની વિગતો છુપાવવામાં આવી છે। આ મુદ્દે ગઈકાલે ગૂંચવાયેલો મામલો આજે રવિવારે થાળે પડ્યો હતો। લગભગ 1.5 કલાક સુધી બંને પાર્ટીના આગેવાનો અને લીગલ ટીમના લોકોને સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું। આ મામલે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે પણ લોકશાહીની જીત થઈ હોવાનું કહ્યું। મતદાન અને મતગણતરી પહેલા જ ભાવનગર બોટાદ વિસ્તારના કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે। કલેક્ટર કચેરી બહાર ઉમેશ મકવાણાના સમર્થનમાં અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થઈ। ભાજપ દ્વારા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં અલગ અલગ 6 વાંધા ઉઠાવ્યા। ઉમેશ મકવાણાએ 1 દિવસનો સમય માંગી સવારે વાંધા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં ભાજપના વાંધા ટકી શક્યા નહીં અને અંતે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું। ફોર્મ રદ થવાની અણી પર આવ્યા બાદ માન્ય રહેતા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવાર